તો ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા। હર્ષ સંઘવી સૌથી પહેલા શપથ લીધા અને તેમણે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। તેમની નિમણૂકની જાણ થતાં મજૂરા વિધાનસભામાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સ્થાનિક કાર્યકર્તાઓએ મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી અને એકબીજાને વધાવી આનંદ વ્યક્ત કર્યો હતો। દ્વારા શપથવિધિ લઈ લેવામાં આવી છે અને નાયબ મુખ્યપ્રધાન તરીકે તેમનું નિમણૂક થઈ છે। ત્યારે જે રીતના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહનો માહોલ જે રીતના જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જે રીતના કાર્યકર્તાઓની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી જોડે કાર્યકર્તા ઉપસ્થિત છે। નાયબ મુખ્યપ્રધાન તરીકે તેમની નિમણૂક થઈ છે, શું કહેશું? હર્ષભાઈની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક થઈ એ અમને ખૂબ આનંદની એક લાગણી અનુભવીએ છીએ અને ઉત્તરોત્તર આવી રીતના જે પ્રગતિ કરે એવી એમને શુભેચ્છા છે। શું કહેશો તમે? મજૂરા વિધાનસભા કાર્યકર્તાથી માંડીને બધા જ બહુ ખુશ છે હર્ષભાઈને જે ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક થઈ છે। મજૂરા વિધાનસભા એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। શું કહેશો? નાની ઉંમરમાં ડેપ્યુટી સીએમ બન્યા છે, કેટલી ખુશી? અમને એટલી ખુશી છે, જે પાયાના કાર્યકર્તા હતા, જે યુવા મોરચાથી લઈને ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી સુધીની આ સફર છે। આ એક ભારતીય જનતા પાર્ટીને છે કે નાનામાં નાનો કાર્યકર્તા, યુવા કાર્યકર્તા પણ ગુજરાત રાજ્યનો સીએમ બની શકે છે। શું કહેશો? પહેલા ગૃહમંત્રી, હવે નાયબ મુખ્યપ્રધાન, કેટલી ખુશી? હર્ષભાઈની હર હંમેશ જે કાર્યકર્તાઓને સાથ સહકાર આપ્યો છે એ બદલ, તેમજ હર્ષભાઈની નિસ્વાર્થ સેવા તેમજ લોકો માટે તેમજ સમગ્ર ગુજરાતની જનતા માટે તેમને નિસ્વાર્થપણે જે સેવા કરી છે, તેમની સક્ષમતા છે, તેમના માટે તેઓ હજુ ને હજુ આગળ વધે એવી અમારી સૌ કાર્યકર્તાની અપેક્ષા છે અને સાથ સહકાર અમારો પૂરો છે। જય શ્રી રામ। એમની કામગીરી કેવી રીતના રહીને શું કહેશો? હર્ષભાઈએ કામગીરી ખૂબ જ સરસ કરી છે। દરેક ક્ષેત્રમાં, સ્પોર્ટ ક્ષેત્રમાં, એમના ગૃહમંત્રીના વિભાગમાં પણ એમને સારામાં સારી કામગીરી કરી છે અને ખૂબ અભિનંદન। અમે હર્ષોલ્લાસ મનાવીએ છીએ કે આ રીતે જો કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરશે તો બહુ મજા આવશે। તમારું શું કેવું છે? કેટલી ખુશી? મજૂરાનો સેવક આજે ડેપ્યુટી સીએમ બન્યો એ માટે હરેક કાર્યકર્તાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન। તરીકે ખૂબ સારી ખુશી છે, કારણ કે હર્ષભાઈ ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે અને એક યુવા નેતા છે અને યુવા નેતા એમને સંઘર્ષ અને એમનું જે કામગીરી છે તેના કારણોસર આજે એમને ડેપ્યુટી સીએમનું પદ મળ્યું છે। તે માટે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને હર્ષભાઈને કોંગ્રેચ્યુલેશન। બિલકુલ, તે જે રીતના રાજ્ય ગૃહમંત્રી તરીકે હતા ત્યારે ખૂબ જ તેમની કામગીરી સારી રહી હતી અને ખાસ કરીને હવે પદગ્રહણ કરવામાં આવ્યું છે અને પદગ્રહણ કર્યા બાદ ડેપ્યુટી સીએમની જાહેરાત થઈ છે અને તેને જ લઈને હાલ અત્યારે મજૂરા વિધાનસભાની અંદર કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ફટાકડા ફોડી મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સાહિત્ય